આગથી માણસ દૂર રહે છે, તાપથી માણસ બચતો રહે છે, કાંટાને માણસ 9 ગજના નમસ્કાર કરતો રહે છે, વિષ્ઠાથી માણસ ભાગતો ફરે છે, પણ કોણ જાણે કેમ પાણી સાથે ગજબનાક મેળ જમાવીને બેઠો હોય છે. અલબત્ત એ પાણી પણ એને ગરમ હોય એ નથી જામતું, ઠંડુ હોય છે એ જ જામે છે. અલબત્ત બરફને મેં એકવાર પૂછ્યું કે તું કાયમ માટે ઠંડો જ કેમ રહે છે? તને કોઈ તોડે છે કે ફેંકે છે તોય તું ગરમ કેમ નથી થતો? ત્યારે બરફ જે જવાબ આપ્યો એ આ હતો: હું મારા ભૂતકાળને અને ભવિષ્યકાળને આંખ સામે રાખું છું અને ગરમ થવાનું માંડી વાળું છું. તને ખ્યાલ ન હોય તો હું જણાવું કે પાણી એ મારો ભૂતકાળ છે તો મારો ભવિષ્યકાળ પણ પાણી જ છે. ઢાળ આવે છે અને હું નીચે ઉતરી જાઉં છું. સૂર્યના કિરણો મારા પર પડે છે અને હું વરાળ બની જાઉં છું. જેનો ભૂતકાળ અને ભવિષ્યકાળ આવો કંગાળ હોય એને પોતાના વર્તમાનને અહંકારથી ગ્રસ્ત ન જ બનવા દેવો જોઈએ, એમ હું માનું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.